તારીખ 25/5/2026ના રોજ સરકારી હોસ્પિટલથી એક એમએલસી આવેલી, જેમાં અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73નું મરણ જાહેર કરેલું. જે બાબતે પોલીસે આ મૃત્યુમાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાણાઓએ હત્યા કરેલાની કબૂલાત કરેલી. જે બનાવ એ રીતે છે કે આ અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે, જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે, ત્યાં 7 વીઘા જેવી જમીન છે. એ જમીનમાં એમના પુત્ર જે છે મોહિત, એને એમ કીધું કે દાદા મને થોડી વાવવા આપો, ને વાવવા માટે આપેલી. તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. એથી દાદાએ કીધેલું કે કામ કરતું આ જમીન ઉપર ધિરાણ લઈ લે, અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ. તો આ એમના જે પૌત્ર મોહિત છે, એને 2.5 લાખ રૂપિયા ધિરાણ લીધેલું. ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો. એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં. જે ચૂકવણી બાદ એના દાદા છે અર્જણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી. ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો. એ બાબતનું મન દુઃખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે. અને જેઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. એ બાબતે જે પોતાનો પૌત્ર છે કે મારે પીએમ નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે, એ બાબતે તે જણાવેલું. પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઈજાઓ દેખાઈ આવતી હોય, જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા, જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરેલી છે.